પ્રિય ગુજરાતના ખેડૂત ભાઈઓ, હવે મગફળીની સફાઈ માટે લાગતી ભારે મહેનત, સમય અને વધતા ખર્ચાને કહો અલવિદા, કારણ કે તમારી ખેતીને વધુ સરળ અને લાભદાયી બનાવવા માટે આવી ગઈ છે એક અદ્ભુત, આધુનિક અને પેટન્ટ મગફળી સફાઈ મશીન. આ એવી મશીન છે કે જે માત્ર તમારી મહેનત જ ઓછી નહીં કરે, પરંતુ તમારો કિંમતી સમય અને સફાઈ પર થતો ખર્ચ પણ બચાવશે. આ જ સમયમાં ખેડૂત માટે સમય અને ખર્ચ બંનેની બચત ખૂબ જ જરૂરી છે અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ મશીન વિકસાવવામાં આવી છે. પહેલા મગફળીની સફાઈ કરવા માટે ઘણા કલાકો લાગી જતા હતા. ઘણી વખત આખો પાક સાફ કરવામાં મહિનાઓનો સમય લાગી જતો હતો. મોટી સંખ્યામાં મજૂરો રાખવા છતાં પણ મગફળી સંપૂર્ણ અને યોગ્ય રીતે સાફ થતી ન હતી. મગફળીમાં માટી, બારીક ધૂળ, ડાઠા, લાકડાના ટુકડા, પથ્થર અને અધપાકી મગફળી અને અન્ય અશુદ્ધિઓ પણ રહી જતી હતી, જેના કારણે ખેડૂતને મંડીનો પાકનો યોગ્ય ભાવ મળતો ન હતો અને વધારાનો મજૂરી તથા પરિવહન ખર્ચ પણ સહન કરવો પડતો હતો. ખેડૂતની આ જ મોટી સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને બીકાનેર રાજસ્થાનની પ્રતિષ્ઠિત કંપની કે જે શ્રી રાજારામ એગ્રો ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ છે, તે કંપની દ્વારા વિકસાવવામાં આવેલી આ પેટન્ટ મગફળી સફાઈ મશીન તમારા મગફળીની ઉચ્ચ ક્વોલિટી અને વ્યાવસાયિક સ્તરે સફાઈ થાય છે. મગફળીમાં માટી હોય, બારીક ધૂળ હોય, ડાટા હોય, લાકડાના ટુકડા હોય, પથ્થર હોય અને કચરો હોય, તે અન્ય કોઈ પણ પ્રકારની અશુદ્ધિઓ હોય, આ મશીન તે બધું જ અલગ કરીને મગફળીને સ્વચ્છ, આકર્ષક અને મંડીના વેચવા લાયક બનાવે છે. આ મશીનને બજારમાં લોન્ચ કરતા પહેલા લગભગ 3 વર્ષ સુધી વિવિધ પરિસ્થિતિઓ નીચે સતત પરીક્ષણ અને સુધારણા કરવામાં આવ્યા છે. વર્ષ 2025 દરમિયાન માત્ર ગુજરાતમાં જ આશરે 10 થી 15 ગ્રાહકો કે આ મશીનના ટ્રાયલ આપવામાં આવ્યા છે. ખેડૂત અને ગ્રાહકોને તેના પરિણામ એટલો સારો મળ્યો છે કે મશીનના પ્રદર્શનથી સંપૂર્ણ સંતુષ્ટ થયા છે. આ સફળ પરિણામને ધ્યાનમાં રાખી અને ગુજરાતના ગ્રાહકો કે આ સિઝન માટે લગભગ 30 થી 40 વધારે મશીનની બુકિંગ કરાવ્યું છે. વર્ષ 2025 દરમિયાન આ મશીન ભારતના વિવિધ મગફળી ઉત્પાદક રાજ્યોમાં પણ ટ્રાયલ કરવામાં આવેલ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને અન્ય રાજ્યોમાં પણ જ્યાં મગફળી ખેતીની સફાઈ થાય છે, ત્યાં આ મશીનો ઉત્તમ પરિણામો આપી રહી છે. આજ સુધી લગભગ 72 એટલે કે 72 મશીનો ખેડૂત અને વેપારીઓ સુધી પહોંચવામાં આવી છે અને તમામ સ્થળોએ મશીનરીના પ્રદર્શન અંગે ખૂબ જ સારા પરિણામો અને સકારાત્મક અભિપ્રાય મળ્યો છે. હવે વાત કરીએ કે આ મશીનની સૌથી મોટી ખાસિયતો. આ મશીન ચલાવવા માટે માત્ર 35 HP અથવા તેથી વધુ ક્ષમતાવાળો સામાન્ય ટ્રેક્ટર જરૂર પડે છે. ખેડૂતો પાસે ઉપલબ્ધ સામાન્ય ટ્રેક્ટરથી પણ આ મશીન સરળતાથી ચલાવી શકાય છે. મશીન પર ટ્રેક્ટરનો લોડ ખૂબ જ ઓછો રહે છે. સામાન્ય પરિસ્થિતિમાં આ મશીન પ્રતિ કલાક લગભગ 1 થી 1.5 લીટર ડીઝલમાં કાર્ય કરી શકે છે, એટલે કે મગફળીની સફાઈનો ખર્ચ અંદાજથી ₹100 થી ₹150 પ્રતિ કલાક જેટલો આવે છે. આટલા ઓછા ખર્ચમાં આ મશીન પ્રતિ કલાક અંદાજે 15 ક્વિન્ટલ સુધી મગફળી સાફ કરવાની ક્ષમતા ધરાવે છે. વાસ્તવિક ક્ષમતા મગફળીની સ્થિતિ, ભેજ, કચરાની માત્રા અને ઓપરેટરની કામગીરી પણ આધારિત હોઈ શકે છે. વિચાર કરો, જે કામ પહેલા ઘણા મજૂરો અને ઘણા દિવસો થતું હતું, તે ખૂબ જ ઓછા સમયમાં અને ઓછા ખર્ચે થઈ શકે છે. આ મશીનની બીજી એક મોટી ખાસિયત એ છે કે જેને ટ્રેક્ટરની મદદથી સરળતાથી એક ખેતરથી બીજા ખેતરમાં અને એક ગામથી બીજા ગામમાં પણ કોઈ પણ ખેડૂત સ્થળે લઈ જઈ શકાય છે. જ્યાં મગફળી હોય ત્યાં મશીન લઈ જાઓ અને સ્થળ પર જઈને સફાઈ કામ શરૂ કરો. આ મશીનરી ચલાવવામાં ખૂબ જ સરળ અને સંચાલન પણ ખૂબ જ સરળ છે અને ઓછી જાળવણી ખર્ચે ધ્યાનમાં રાખી મજબૂત રીતે બનાવવામાં આવી છે. યોગ્ય ઉપયોગ અને નિયમિત સામાન્ય જાળવીને સાથે મશીન લાંબા સમય સુધી ઉત્તમ કામગીરી આપે એવી રીતે તૈયાર કરવામાં આવી છે. આ મશીન માત્ર ખેડૂતોને જ નહીં, પરંતુ વેપારીઓ અને યુવાનો માટે પણ ઉત્તમ વ્યવસાયિક તક આપે છે, જે ગામે ગામે જઈને મગફળીની સફાઈ કરવાની શરૂઆત કરે છે. તમે તમારી પોતાની મગફળી સાફ કરી શકો છો અને અન્ય ખેડૂતોની મગફળી સાફ કરીને વધારાની આવક પણ મેળવી શકો છો. જો તમે ખેડૂત છો, વેપારી છો, મંડી સાથે જોડાયેલા છો, તો આ મગફળીની સફાઈ કરીને નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો આ મશીન તમારા માટે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. મશીન ખરીદવા તથા કિંમત જાણવા અને બુકિંગ કરવા માટે અને અન્ય માહિતી માટે આજે આ જ નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.